અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા। આનું નામ પ્રિન્સ મંત્રી છે અને મારું નામ કામિની મંત્રી છે। એ 14 વર્ષનો છે। એ જન્મ ત્યારથી જ એને થોડા હાડકા કમજોરની તકલીફ હતી જ। ડોક્ટરે કહી દીધું હતું કે એને કાચના વાસણની જેમ જ તમારે રાખવો પડશે, જરાક બી આમ તેમ થશે તો તકલીફ પડશે, એટલે એને અમે બહુ પ્રવૃત્તિ કરવા નહીં દેતા હતા। પણ જેમ જેમ એ મોટો થઈ ગયો, 7-8 વર્ષનો થયો, ત્યારે એને થોડી તકલીફ જેવા લાગી ગઈ, બોર થવા લાગી ગયો કે હું શું કરું। પછી એકવાર ટીવીમાં કૃષ્ણ અર્જુનનો સંવાદ જોયો હતો કે મમ્મી આ શું હોય, એમાં શું હોય, તો પછી એને થોડી વધારે જાણવાની ઈચ્છા થઈ। તો પછી મારી જો ગીતાજીની ચોપડી હતી તો હું એને એક શ્લોક સમજાવતી ગઈ ને કરાવતી ગઈ। એમ કરતા એને ઇન્ટરેસ્ટ લાગ્યો તો એને 2 વર્ષમાં આખી ગીતાજી મોઢે કરી નાખી। પછી થોડી એને બીજી વધારે ઈચ્છા થઈ કે મમ્મી હવે હું શું તૈયાર કરું, તો પછી એને સુંદરકાંડ તૈયાર કરી। પછી એ સ્કૂલમાં ભણવા બી જવા લાગી ગયો, તો પછી એને સ્કૂલમાં ભણવામાં ઉપનિષદ ને વેદ વિશે આવ્યું તો કે ઉપનિષદ કેવા હોય, તો પછી ઉપનિષદ જાણવાની ઈચ્છા થઈ તો મેં થોડા ઉપનિષદ લાવી, તો એને 2-3 ઉપનિષદ બી આવડે છે। અત્યારે સ્કૂલમાં જાય છે અને 10માની પરીક્ષા આપશે। એમ કરતા કરતા આધ્યાત્મિકતા બાજુ આગળ વધે છે। ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सतत युक्ताय भक्तास्तान् परिपासते ये चाप्यक्षरम् अव्यक्तं तेषां के योगवीतमा। श्री भगवान उवाच मय्यवेशमनो ये मा नित्या युक्ता उपासते श्रद्धयोपर्योपेता ते मे युक्ततमा मता ये त्वक्षरमनिधेश्यम् अव्यक्तं परिपासते सर्वत्र गमचिन्तन